તળાજામાં 77માં પ્રજાસત્તાક પર્વની તાલુકા કક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી। નાયબ કલેક્ટરના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું। તળાજા તાલુકામાં આજે દેશભક્તિ અને ઉત્સાહભર્યા માહોલમાં 77માં પ્રજાસત્તાક પર્વની તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી। આજરોજ તારીખ 26 જાન્યુઆરી 2026ને સોમવારના સવારે 9 વાગ્યે તળાજા તાલુકાના વેજોદરી ગામ સ્થિત ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે ધ્વજારોહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે નાયબ કલેક્ટર તથા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ જે.આર. સોલંકીના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। ધ્વજારોહણ બાદ રાષ્ટ્રગાન સાથે સમગ્ર પરિસરમાં દેશભક્તિની ભાવના ગુંજી ઉઠી હતી। આ કાર્યક્રમમાં તળાજાના ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ તેમજ તાલુકાના વિવિધ સરકારી અધિકારીઓ, પોલીસ વિભાગના અધિકારીઓ, શિક્ષણ જગતના પ્રતિનિધિ તેમજ આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા। સિવિલ અધિકારીઓ રાષ્ટ્રીય પોશાકમાં અને પોલીસ અધિકારીઓ ગણવેશમાં ઉપસ્થિત રહ્યા હતા, જેનાથી કાર્યક્રમની ગૌરવતા વધુ વધી હતી। આ ઉજવણી નિમિત્તે શાળા પરિસર અને આસપાસના વિસ્તારોમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો। પ્રજાસત્તાક પર્વની ઉજવણી દેશની એકતા, અખંડતા અને બંધારણીય મૂલ્યો પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ બની રહી હતી।